નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 11 એપ્રિલ 2025ને વાર શુક્રવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે અને ઊંચો ભાવ લેવા માગે છે તે ખેડૂતો માટે સારા સમાચાર। તો જીરાના વાયદા બજારમાં આજે નાનો અમથો ઘટાડો અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। પણ તે પહેલાં આગળ વાત કરીએ તો જીરાની બજારમાં આજે મંદીનો દોર અથાવત છે અને આજે વાયદા બજારમાં પણ ગેરહાજરી વચ્ચે પણ હાજર બજારમાં મને આજે 50થી 100 રૂપિયાની મંદી આવી હતી અને જીરાની બજારમાં ભાવ હજી પણ નીચે આવે તેવી ધારણા છે। અને ખાસ કરીને જીરાના વેપારીઓ પણ કહે છે કે ઊંઝામાં જીરાની આવક 50,000 બોરીની આસપાસ જળવાઈ રહેશે। તો ભાવમાં હજી પણ મને 100થી 200 રૂપિયાની મંદી આવી શકે છે અને જીરામાં ઊંચા ભાવથી કોઈ લેવાલ નથી અને મસાલા કંપનીઓ પણ હવે વેટ એન્ડ વોશની સ્થિતિમાં છે અને જીરાની બજારમાં આગળ ઉપર હવે વેચવાલી સારી આવશે તો બજારમાં ઘટાડો આવશે, કારણ કે બજારમાં 1000 રૂપિયા વધી ગયા હોવાથી હવે તેમાં 200થી 500 રૂપિયા મંદી આવી જાય તેવી જરૂરી છે। અને ખાસ કરીને જીરાનો બેન્ચમાર્ક વાયદો આજે 24,100ની સપાટી પર બંધ રહ્યો હતો। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। રાજકોટ 3,750થી 4,750 રૂપિયા, જેતપુર 4,200થી 4,786 રૂપિયા, અમરેલી 3,700થી 4,750 રૂપિયા, જસદણ 3,950થી 4,700 રૂપિયા, કાલાવાડ 2,800થી 4,720 રૂપિયા, જામજોધપુર 3,750થી 4,641 રૂપિયા, જુનાગઢ 4,000થી 4,130 રૂપિયા, સાવરકુંડલા 4,320થી 4,930 રૂપિયા, તળાજા 4,300થી 4,301 રૂપિયો, મોરબી 3,800થી 4,692 રૂપિયા,